Hello everyone. Today I am going to discuss about the Unit 2. બરાબર? યુનિટ 2 નો આ લેક્ચર છે બીજો પેપર 404. આગળના લેક્ચરની અંદર આપણે બેઝિક કેમિકલ કેલ્ક્યુલેશન કરી. બરાબર? મટીરિયલ બેલેન્સ વિધાઉટ કેમિકલ રિએક્શન કર્યું. એમાં એક્ઝામ્પલ આપ્યું હતું તમને અને મટીરિયલ બેલેન્સ કઈ રીતે થાય અને એનર્જી બેલેન્સ કઈ રીતે થાય. આ એક્ઝામ્પલ ચાના એક્ઝામ્પલથી તમને સમજાવ્યું હતું અને એના બે પાર્ટ્સ હતા, એટલે બે પાર્ટ્સની અંદર ડિવાઈડ કર્યું હતું, જેને આપણે કહેતા હતા યુનિટ પ્રોસેસ અને યુનિટ ઓપરેશન. આપણે જે ભણીએ છીએ એ છે યુનિટ ઓપરેશન. બરાબર? એને ફર્ધર 2 પાર્ટ્સની અંદર ડિવાઈડ કર્યું હતું, સ્ટેડી ઓપરેશન અને અનસ્ટેડી ઓપરેશન. બરાબર? બંનેને. હવે આગળ છે આપણે યુનિટ ઓપરેશનની અંદર ફર્સ્ટ છે ડિસ્ટિલેશન. તો કે ડિસ્ટિલેશન વિશે તમે ભણી ગયા છો, તમારે આવે છે, આગળ આવી ગયેલું છે ને, અત્યારે તમે ડિસ્ટિલેશન વિશે ભણો છો, એટલે તમને બધાને ડિસ્ટિલેશન વિશે ખબર છે. આપણે અહીંયા ડિસ્ટિલેશન થોડુંક બેઝિક કરશું અને એના રિલેટેડ સમ્સ છે, દાખલા. બરાબર? જે તે પોઈન્ટ છે એના રિલેટેડ દાખલા હશે એ આપણે કરશું. બરાબર? સૌથી પહેલા છે ડિસ્ટિલેશન. તો કે ડિસ્ટિલેશન એટલે શું, કોને કહેવાય ડિસ્ટિલેશન? ડિસ્ટિલેશનને ગુજરાતીમાં કહેવાય છે નિસ્યંદન. બરાબર? કે ડિસ્ટિલેશન છે એટલે કે નિસ્યંદન કરવું. નિસ્યંદન કરવું એટલે અલગીકરણ કરવું, છૂટા પાડવું. તો આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો distillation is not a chemical reaction, but it can be considered as a physical separation process. બરાબર? આપને ખબર છે આપણે યુનિટ ઓપરેશન ભણીએ છીએ, એટલે એની અંદર છે ડિસ્ટિલેશન. એટલે ડિસ્ટિલેશન ઇઝ નોટ અ કેમિકલ પ્રોસેસ અથવા કેમિકલ રિએક્શન. ઇટ કન્સિડર્ડ એઝ અ ફિઝિકલ સેપરેશન પ્રોસેસ. બરાબર? તો ડિસ્ટિલેશન છે એને આપણે સાદી અને સિમ્પલ ભાષામાં કહીએ તો મિસિબલ ઓર્ગેનિક લિક્વિડ મિક્સચર છે એને અલગ પાડવા માટેની પદ્ધતિ. કે એવા બે લિક્વિડ હોય કે જે એકબીજામાં મિસિબલ હોય, બરાબર, એકબીજામાં ભેગા થતા હોય, એને એના બોઇલિંગ પોઈન્ટને આધારે બે અલગ અલગ એટલે કે જુદા પાડવાની રીત, એને કહેવાય ડિસ્ટિલેશન, નિસ્યંદન. ડિસ્ટિલેશનના ઘણા બધા પ્રકાર છે. એને અલગ અલગ ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. બરાબર? હું એના અહીંયા ટાઈપ્સ લખું છું. ડિસ્ટિલેશન તમને ખબર પડી ગઈ કે એવા બે લિક્વિડ કે જેના બોઇલિંગ પોઈન્ટમાં ડિફરન્સ હોય, એવા બે મિસિબલ લિક્વિડને અલગ કરવા માટેની મેથડ, જેને ડિસ્ટિલેશન તરીકે ઓળખવામાં આવે છે. આગળ તમારે પ્રેક્ટિકલ કરવાનો આવશે. બરાબર? કન્ડેન્સરનો યુઝ કરી અને પ્રેક્ટિકલ કરવાના આવશે, પ્રોસેસ કરવાની આવશે. એટલે થિયરી છે એ તમને વધારે ત્યારે ક્લિયર થશે. અને આ થિયરી છે એ એકદમ બેઝિક છે અને આગળ તમારે આવેલી છે, એટલે વધારે કાંઈ અઘરી છે નહીં. એમાં સૌથી પહેલાં હું ડિસ્ટિલેશનના ટાઈપ્સ લખું છું. સૌથી પહેલું છે સિમ્પલ ડિસ્ટિલેશન. સિમ્પલ
ડિસ્ટિલેશન એટલે કે સાદું ડિસ્ટિલેશન અથવા નિસ્યંદન જેને તમે કહો, બરાબર. આ બધા ડિસ્ટિલેશનને ડિટેલમાં છે આપણે 1 by 1 ભણશું. એટલે અહીંયા હું તમને ખાલી એના પહેલા ટાઈપ લખું છું કે સિમ્પલ ડિસ્ટિલેશન, બીજું છે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન, ફ્રેક્શનલ ડિસ્ટિલેશન, ત્રીજું છે સ્ટીમ ડિસ્ટિલેશન, સ્ટીમ ડિસ્ટિલેશન, સિમ્પલ ડિસ્ટિલેશન, ફ્રેક્શનલ ડિસ્ટિલેશન, સ્ટીમ ડિસ્ટિલેશન, પછી છે વેક્યુમ ડિસ્ટિલેશન, વેક્યુમ ડિસ્ટિલેશન, આ બધા ડિસ્ટિલેશનની અંદર માઇનર ડિફરન્સ છે, વધારે કંઈ ફેર છે નહીં. જે આપણે કરશું એટલે 1 by 1 તમને સમજાવીશ. બધા છે એ આપણે ડિટેલમાં કરવાની જરૂર નથી, પણ હું બધા તમને સમજાવીશ, બરાબર. પછી છે એર સેન્સિટિવ વેક્યુમ ડિસ્ટિલેશન, એર સેન્સિટિવ વેક્યુમ ડિસ્ટિલેશન, એર સેન્સિટિવ વેક્યુમ ડિસ્ટિલેશન. પછી છે શોર્ટ પાથ ડિસ્ટિલેશન, શોર્ટ પાથ ડિસ્ટિલેશન, અને છેલ્લું છે ઝોન ડિસ્ટિલેશન. ઝોન ડિસ્ટિલેશન, બરાબર. આ અલગ અલગ પ્રકારના ડિસ્ટિલેશન છે, એની ટાઈપ્સ છે. સિમ્પલ ડિસ્ટિલેશન, ફ્રેક્શનલ ડિસ્ટિલેશન, સ્ટીમ ડિસ્ટિલેશન, વેક્યુમ ડિસ્ટિલેશન, એર સેન્સિટિવ વેક્યુમ ડિસ્ટિલેશન, શોર્ટ પાથ ડિસ્ટિલેશન અને ઝોન ડિસ્ટિલેશન, બરાબર. એની અંદર આપણે સૌથી પહેલા ફર્સ્ટ આવે છે સિમ્પલ ડિસ્ટિલેશન. કે ડિસ્ટિલેશન છે એ આપને ખબર છે કેમિકલ પ્રોસેસ અથવા કેમિકલ રિએક્શન નથી. તો ડિસ્ટિલેશન છે એ શું છે? તો કે ડિસ્ટિલેશન ઇઝ અ પ્રોસેસ ઓફ કન્વર્ટિંગ અ લિક્વિડ ઇન્ટુ ઇટ્સ વેપર, બરાબર. કે એવી પ્રોસેસ છે કે લિક્વિડ છે અને વેપરમાં કન્વર્ટ કરે. ઈ વેપર છે એને કૂલ કરો અને ફરી પાછું તમને લિક્વિડ છે એ મળે. આ પ્રોસેસ છે અને સિમ્પલ ડિસ્ટિલેશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ડિસ્ટિલેશન ઇઝ અ પ્રોસેસ ઓફ કન્વર્ટિંગ અ લિક્વિડ ઇન્ટુ ઇટ્સ વેપર બાય હીટિંગ, બરાબર. ગરમ કરીએ એટલે એની વેપર ફોર્મમાં એ આપને મળે છે. ફર્ધર એને કૂલ કરીએ એટલે લિક્વિડ છે એ એઝ ઇટ ઇઝ મળે. એન્ડ ધ સબસિક્વન્ટ કન્ડેન્સેશન ઓફ ધ વેપર બેક ઇન્ટુ ધ ઓરિજિનલ લિક્વિડ. એટલે કે ફરી પાછું આપણે ઓરિજિનલ લિક્વિડ છે એ મળે. એટલે સિમ્પલ મારે લખવું હોય તો લિક્વિડ એને આપણે હીટ કરીએ તો શેમાં ફેરવાય? વેપરમાં. આ વેપર છે એને તમે કૂલ કરો એટલે ફરી પાછું આપણે લિક્વિડ છે એ મળે, બરાબર. લિક્વિડ એને હીટ કરીએ એટલે વેપર ફોર્મમાં ફેરવાય. વેપરને કન્ડેન્સ કરીએ, કૂલ થાય એટલે શેમાં મળે? લિક્વિડ. એટલે ફર્ધર કન્વર્ટેડ લિક્વિડ હીટિંગ ટુ ફોર્મ અ વેપર અને વેપર ટુ કૂલ ફર્ધર એઝ ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ લિક્વિડ. એટલે
લિક્વિડની અંદર મળે આ છે જેને આપણે ડિસ્ટિલેશન તરીકે ઓળખવામાં આવે છે. શા માટે આ ડિસ્ટિલેશનની જરૂર પડે છે? બરાબર, તો કે કોઈ મિસિબલ મિક્સચર છે એને આપણે અલગ કરવા માટે અથવા તો મિક્સચરની અંદર રહેલી ઇમ્પ્યુરિટી છે એને રિમૂવ કરવા માટે આ ડિસ્ટિલેશન છે એનો ઉપયોગ થાય છે. બરાબર, ઇટ ઇઝ યુઝડ ફોર સેપરેશન ઓફ મિક્સચર ઓફ ટુ મિસિબલ લિક્વિડ્સ. બરાબર, બે મિસિબલ લિક્વિડના મિક્સચરને સેપરેશન કરવા માટે અને ટુ સેપરેટ વોલેટાઇલ સબસ્ટન્સ ફ્રોમ નોન વોલેટાઇલ ઇમ્પ્યુરિટીઝ. બરાબર, નોન વોલેટાઇલ ઇમ્પ્યુરિટીઝને રિમૂવ કરવા માટે આ ડિસ્ટિલેશન છે એનો ઉપયોગ થાય છે. બરાબર, એમાં સૌથી પહેલાં છે આપણે ભણશું સિમ્પલ ડિસ્ટિલેશન. સિમ્પલ ડિસ્ટિલેશન એટલે શું એની ફિગર ડ્રો આઉટ કરું છું સિમ્પલ ડિસ્ટિલેશનની અને 1 બાય 1 તમને સમજાવું છું. બરાબર, તો સૌથી પહેલું આવે છે સિમ્પલ ડિસ્ટિલેશન. એવા લિક્વિડ મિક્સચર માટે વપરાય છે કે જેનું બોઇલિંગ પોઈન્ટ છે એ 30 ડિગ્રી કરતાં વધારે હોય. કેટલો ડિફરન્સ હોય કે ડિફરન્સ બોઇલિંગ પોઈન્ટ 30 ડિગ્રી કરતાં વધારે. બરાબર, કે બોઇલિંગ પોઈન્ટ ડિફરન્સ 30 ડિગ્રી કરતાં વધારે હોય એવા મિસિબલ લિક્વિડ માટે સિમ્પલ ડિસ્ટિલેશન છે એ વપરાય છે. તો કે એવા કયા કયા લિક્વિડ છે કે જે ઓર્ગેનિક લિક્વિડ છે કે જેનું સેપરેશન કરવા માટે આપણે સિમ્પલ ડિસ્ટિલેશન છે એ વપરાય. તો એના એક્ઝામ્પલ લખું છું, ઇથર અને ટોલ્યુઇન. પેલું છે ઇથર, ટોલ્યુઇન. આ બેયના બોઇલિંગ પોઈન્ટ છે 35 અને 111 સેલ્સિયસ. બરાબર, સેકન્ડ વન એક્ઝામ્પલ લઈ તો બેન્ઝીન અને એનિલિન. બેન્ઝીન અને એનિલિન એના બોઇલિંગ પોઈન્ટ છે 80 અને 184. 80 અને 184. બરાબર, પછી છે હેક્ઝેન અને ટોલ્યુઇન. હેક્ઝેન અને ટોલ્યુઇન. હેક્ઝેન અને ટોલ્યુઇન બંનેના બોઇલિંગ પોઈન્ટ છે 69 અને 111. 111 ડિગ્રી અને 69. બરાબર, પછી છે એસિટોન અને વોટર. એસિટોન અને વોટર. એસિટોનનું છે 56 ડિગ્રી અને વોટરનું છે 100 ડિગ્રી. પછીનું એક્ઝામ્પલ લઈ તો કે મિથેનોલ અને વોટર. મિથેનોલ અને વોટર. મિથેનોલનું છે 65 ડિગ્રી અને વોટરનું છે 100 ડિગ્રી. બરાબર, આ બધા ઓર્ગેનિક મિક્સચર છે જેના બોઇલિંગ પોઈન્ટ વચ્ચેનો ડિફરન્સ છે એ 30 ડિગ્રી કરતાં વધારે છે.
ઇથર ટોલ્યુઇન, બેન્ઝીન, એનિલિન, હેક્ઝેન ટોલ્યુઇન, એસિટોન વોટર અને મિથેનોલ અને વોટર. એ બધા વચ્ચેનો ડિફરન્સ છે એ આપણે જોઈએ તો 30 ડિગ્રી કરતાં વધારે છે. તો એના માટે સિમ્પલ ડિસ્ટિલેશન છે એનો ઉપયોગ થાય છે. આમાંથી આપણે કોઈ પણ એક એક્ઝામ્પલ લઈએ. આપણે લઈએ એસિટોન અને વોટર કે જેના બોઇલિંગ પોઈન્ટ વચ્ચે 30 ડિગ્રી કરતાં વધારે ડિફરન્સ છે. બરાબર. આપણે લીધું એસિટોન જેનું બોઇલિંગ પોઈન્ટ છે 56 ડિગ્રી પ્લસ વોટર જેનું બોઇલિંગ પોઈન્ટ છે 100 ડિગ્રી. બરાબર. આ બે મિક્સચરનો ઉપયોગ કરી અને આપણે સિમ્પલ ડિસ્ટિલેશન છે એ જોઈએ. બરાબર. એટલે કે સિમ્પલ ડિસ્ટિલેશન છે એ એવા બે લિક્વિડ માટે છે કે જેના બોઇલિંગ પોઈન્ટનો ડિફરન્સ છે એ 30 ડિગ્રી કરતાં વધારે હોય. બરાબર. સિમ્પલ ડિસ્ટિલેશન ઇન્વોલ્વિંગ ધ લિક્વિડ મિક્સચર ટુ ધ બોઇલિંગ પોઈન્ટ એન્ડ ઇમિડિયેટલી કન્ડેન્સિંગ ધ રિઝલ્ટિંગ વેપર. એટલે કે તરત જ આપને લિક્વિડ છે એ વેપર ફોર્મમાં પ્યોર લિક્વિડ મળે એને આપણે સિમ્પલ ડિસ્ટિલેશન કહીએ છીએ. ધીસ મેથડ ઇઝ ઓનલી ઇફેક્ટિવ ફોર મિક્સચર wherein the boiling point of the liquid are difference. બરાબર. આપણે કીધું એમ કે એવા this method is only effective this mixture કે where is the boiling point of two mixture as difference is maximum 30 degree above 30 degree 30 degree કરતાં વધારે હોય એવા. બરાબર. The purity of the distillate is governed by Raoult's law. રાઉલ્ટ્સ ના નિયમની મદદથી આપણે એની પ્યોરિટી છે એ મેળવી શકીએ છીએ. For purification of liquid which boil without decomposition of atmospheric pressure. બરાબર. એટલે કે કોઈ પણ લિક્વિડનું પ્યોરિફિકેશન છે એ આપણે વાતાવરણ દબાણે એનું ડીકમ્પોઝ થયા વગર આપણે કરી શકીએ. એના માટે સિમ્પલ ડિસ્ટિલેશન છે એનો ઉપયોગ થાય છે. આ સિમ્પલ ડિસ્ટિલેશનની હમણાં આકૃતિ દોરી અને તમને વ્યવસ્થિત રીતે સમજાવું છું કે સિમ્પલ ડિસ્ટિલેશન એટલે શું. બરાબર. આ સિમ્પલ ડિસ્ટિલેશન છે એના માટે સૌથી પહેલા આપણે ઉપયોગ થાય છે ડિસ્ટિલેશન ફ્લાસ્ક. ડિસ્ટિલેશન ફ્લાસ્ક અથવા આપણે એને કહીએ RBF રાઉન્ડ બોટલ ફ્લાસ્ક. આ રાઉન્ડ બોટલ ફ્લાસ્ક છે એની ઉપર એક હોલ જેવું હોય છે કે ઉપરનું ઢાંકણું છે અથવા બૂચ છે એમાંથી આપણે થર્મોમીટર છે એ પાસ કરી શકીએ. બરાબર. આ RBF ની અંદર આપણે જે ઓર્ગેનિક મિક્સચર છે એનું સેપરેશન કરવાનું છે એ ભરવામાં આવે છે. આપણે લીધા છે એસિટોન અને વોટર. બરાબર. સ્ટેન્ડ ઉપર મૂકી દઈએ અને બર્નરની મદદથી એને હીટ આપવાની છે. બરાબર. હવે આ
RBF ને કન્ડેન્સર સાથે જોડવામાં આવે છે. બરાબર, અહીંયા હું કન્ડેન્સર લઉં છું. RBF ને જોડવામાં આવે છે કન્ડેન્સર સાથે. આ કન્ડેન્સર છે એની અંદર ઉપર અને નીચે નળી મારફતે આપણે એને કુલિંગ આપવા માટે વોટર પાસ કરવામાં આવે છે. બરાબર, આ કન્ડેન્સર છે એમાં કન્ડેન્સર મારફતે આપણે એને RBF ને જોઈન્ટ કર્યો છે. બરાબર, નીચે એક એડોપ્ટર હોય છે અને એના મારફતે થઈ અને લિક્વિડ છે એ બીજા એક ગ્લાસની અંદર એકઠું કરવામાં આવે છે. આ RBF છે એને સ્ટેન્ડમાં ગોઠવવામાં આવે છે. RBF ને સ્ટેન્ડમાં ગોઠવવામાં આવે છે. બરાબર, અહીંયા કન્ડેન્સર છે એની અંદર ઇનલેટ અને આઉટલેટ આ છે ઇનલેટ અને અહીંયા છે આઉટલેટ. બરાબર, આ છે મિક્સચર ઓફ એસીટોન પ્લસ વોટર. આ છે RBF અથવા તો એને કહેવાય કન્ડેન્સ ફ્લાસ્ક. બરાબર, આ છે થર્મોમીટર. અને આ છે કન્ડેન્સર. આ છે સિમ્પલ ડિસ્ટિલેશન. આને પણ આપણે સ્ટેન્ડમાં ગોઠવવામાં આવે છે. બરાબર, આ છે આપણું સિમ્પલ ડિસ્ટિલેશન. હવે આપણે એને ડિટેલમાં સમજીએ. હવે અહીંયા આપણે સિમ્પલ ડિસ્ટિલેશનની મદદથી એસીટોન પ્લસ વોટર છે કે જેના બોઇલિંગ પોઈન્ટ છે એસીટોનનું છે 56 અને વોટરનું છે 100 ડિગ્રી. બરાબર, આ બંને મિસિબલ લિક્વિડ છે એને સેપરેટ કરવા માટે આપણે આ સિમ્પલ ડિસ્ટિલેશન છે એ વપરાય છે. એના માટે આપણે લીધે છે ડિસ્ટિલેશન ફ્લાસ્ક જેને કહેવાય RBF અથવા ડિસ્ટિલેશન ફ્લાસ્ક, રાઉન્ડ બોટલ ફ્લાસ્ક. આ રાઉન્ડ બોટલ ફ્લાસ્ક છે એની અંદર લીધું છે મિક્સચર ઓફ એસીટોન પ્લસ વોટર. બરાબર, ઉપર એને
નાના બૂચથી બંધ કરવામાં આવે છે ને એની અંદર છે હોલ કે જેમાંથી થર્મોમીટર છે એ પાસ કરવામાં આવે છે. હવે આ RBF ની સાથે કન્ડેન્સર જોડવામાં આવે છે. કન્ડેન્સર છે એમાં ઉપર અને નીચે બે પાઇપ અથવા નળી ફિટ કરેલી હોય છે, ઇનલેટ અને આઉટલેટ. બરાબર. અહીંથી ઠંડુ પાણી છે એ પાસ કરવામાં આવે છે અને અહીંથી છે એ બહાર નીકળે છે, એટલે ઇનલેટ અને આઉટલેટ. આ કન્ડેન્સરની રચના એવી હોય છે કે પાણી છે એ બહારના ભાગમાં ફરતું રહે છે. બરાબર. અને અહીંયા એડોપ્ટર છે, એડોપ્ટરની મારફતે ધીમે ધીમે અહીંયા એક ફ્લાસ્ક રાખેલો છે જેની મદદથી આપણે લિક્વિડ છે અને આ જે તે ફ્લાસ્ક છે એની અંદર આપણે અથવા બીકર છે અથવા કોઈ પણ વેસલ છે કે જેની અંદર લિક્વિડ છે અને આપણે લઈ શકીએ. બરાબર. હવે કઈ રીતે આ સિમ્પલ ડિસ્ટિલેશન છે એ કામ કરે છે. બરાબર. તો બર્નરની મદદથી આપણે આને ગરમ કરવામાં આવે છે. બર્નરની મદદથી RBF ગરમ થાય એટલે ધીમે ધીમે છે એ આ મિક્સચર છે એ ગરમ થશે. મિક્સચર ગરમ થાય એટલે એની અંદર એસિટોન અને વોટર છે એ ધીમે ધીમે વેપરમાં કન્વર્ટ થશે. થર્મોમીટરની મદદથી આપણે સેટ કરવાનું છે 56 ડિગ્રી. કોનું ટેમ્પરેચર છે? એસિટોનનું. કે જેનું ટેમ્પરેચર છે, જેનું બોઇલિંગ પોઈન્ટ છે એ ઓછું છે એ સૌથી પહેલાં વેપરમાં કન્વર્ટ થશે. આપણે છે એસિટોન 56 ડિગ્રી છે એ સૌથી પહેલાં વેપરમાં કન્વર્ટ થશે. ટેમ્પરેચર છે એ થર્મોમીટરની મદદથી આપણે એને મેઝર કરવાનું છે. 56 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય. બરાબર. એટલે આપણે આને બધા જ અંદર રહેલા એસિટોન છે અને આપણે વેપરમાં કન્વર્ટ થવા દેવાનું છે. અહીંયા 1 ડ્રોપ પડે એટલે ધીમે ધીમે આપણે ટેમ્પરેચર છે એ આપણે મેજર કરીએ. એક ડ્રોપ, પહેલું ડ્રોપ પડ્યું, 56 ડિગ્રી ટેમ્પરેચર આવી ગયું, પછી બર્નર છે એ ધીમું કરી દેવાનું છે. અને જ્યારે ટેમ્પરેચરમાં વધારો થવા માંડે અથવા તો અહીંયા લિક્વિડ છે એ નીકળવાનું શરૂ થાય છે, પણ ધીમે 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 છે એ બધું લિક્વિડ છે એ એકત્રિત થઈ જાય. કયું હશે? એસિટોન. કોનાથી મેજર થશે? 56 ડિગ્રી ટેમ્પરેચર માટે આ થર્મોમીટરનો ઉપયોગ કર્યો. હવે આ જે વેપર છે એ ધીમે ધીમે થઈ અને કન્ડેન્સરમાંથી પસાર થશે. કન્ડેન્સરમાંથી વેપર પસાર થાય તો અહીંથી આપણે ઠંડુ પાણી છે એ કન્ડેન્સરની ફરતે કન્ટિન્યુઅસલી ફરતું રહે છે. બરાબર. આની ફરતે પાણી છે, ઇનલેટ અને આઉટલેટ છે. પાણી શું કરે છે? આ વેપર છે એને કૂલ કરે છે. વેપર કૂલ થાય એટલે ઠંડી પડે એટલે એ લિક્વિડની અંદર કન્વર્ટ થાય. એ વેપર છે એ લિક્વિડમાં અહીંયા ને અહીંયા કન્વર્ટ થઈ અને અહીંયા ફ્લાસ્કમાં આપને અથવા કોઈ પણ વેસલની અંદર છે એ આપને મળે છે. અહીંયા લિક્વિડ બંધ થઈ જાય એટલે બધું જ છેલ્લું ડ્રોપ નીકળે અથવા તો લિક્વિડ નીકળતું બંધ થઈ જાય. બરાબર. બધું લિક્વિડ એકત્રિત થઈ જાય પછી આપણે જોઈ લેવાનું છે કે ટેમ્પરેચર કેટલું છે. બરાબર. પછી ધીમે ધીમે ટેમ્પરેચર છે એ વધશે. આપણે ફ્લાસ્કને લઈ લેવાનો છે. એસિટોન છે એ બધું આની અંદર આવી ગયું. બીજું મૂકવાનું છે. ફરી પાછું આપણે બર્નરની મદદથી એઝ ઇટ ઇઝ ગરમ કરીએ તો હવે બાકી રહ્યું છે વોટર. 100 ડિગ્રી સુધી પહોંચે એટલે વોટર છે એનું વેપરમાં કન્વર્ઝેશન થશે. વેપરમાં કન્વર્ઝેશન થાય એટલે કન્ડેન્સર મારફતે પસાર થઈ અને વેપર છે એ કન્વર્ટેડ ઇન્ટુ લિક્વિડ. વેપર છે એ લિક્વિડની અંદર કન્વર્ટ થાય અને અહીંયા આપને વોટરના ફોર્મમાં મળશે. હવે આવું શું કામે કરવાનું કે આપણે એક તો મળી ગયું,
એસિટોન, બરાબર. તો હવે આની અંદર બીજું વધ્યું છે એ વોટર જ હોય. આપણે મિક્સચર છે એ એસિટોન અને વોટરનું છે, એટલે એક આપણે મળી ગયું. તો આની અંદર જે હોય છે એ વોટરનું જ હોય છે. પણ ઘણી વખત એવું બને કે આ જે તે મિક્સચર છે એની અંદર ઇમ્પ્યુરિટી છે, બરાબર. કોઈ ઇમ્પ્યુરિટી હોય તો આપણે પહેલાં એસિટોનને કલેક્ટ કર્યું, એનું ડિસ્ટિલેશન થયું, પછી વોટર થયું, અને અહીંયા જે આરબીએફની અંદર નીચે તળિયે જે વધશે છેલ્લે એને આપણે કહેશું ઇમ્પ્યુરિટી, બરાબર. એટલા માટે આપણે ફ્લાસ્કને હટાવી ટેમ્પરેચર 100 થઈ જાય એટલે બીજું મૂકી અને વોટર એક્સ્ટ્રેક્ટ કરવાનું છે. પછી અહીંયા જે વધશે એ ઇમ્પ્યુરિટી વધશે. ધારો કે અહીંયા 3 લિક્વિડ મિક્સચર છે, બરાબર. ત્રણેયના બોઇલિંગ પોઈન્ટ વચ્ચે ડિફરન્સ છે. તો સૌથી પહેલાં તો એઝ ઇટ ઇઝ જેનું બોઇલિંગ પોઈન્ટ ઓછું હોય એ પહેલાં આવશે, એનું કન્ડેન્સેશન પહેલાં થશે, તો આપણને પહેલાં મળશે. પછી જેનું વધારે છે અને પછી સૌથી વધારે છે આપને છેલ્લે મળશે. એટલે ધીમે ધીમે ઓછા બોઇલિંગ પોઈન્ટવાળાની વેપર બનવાની શરૂ થાય, એનું કન્ડેન્સેશન થાય, કુલિંગ થાય અને અહીંયા આપને જે તે લિક્વિડ છે એ મળે, બરાબર. આ ડિસ્ટિલેશન છે એ ને એમ થાય કે ઓર્ગેનિક લિક્વિડ માટે જ વપરાય છે, પણ વાયુઓ હોય, ગેસિયસ ફોર્મમાં હોય, એના માટે પણ આ ડિસ્ટિલેશન મેથડ છે એનો ઉપયોગ થાય છે. આપણે ભણી ગયા છીએ પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન, બરાબર. જે બધા જ ગેસિયસ ફોર્મની અંદર છૂટા પડે છે, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેપ્થા એટ્સેટ્રા, બરાબર. એટલે આ ડિસ્ટિલેશનની અંદર જે ગેસ હોય છે, એટલે કે વાયુઓ હોય છે, એ પણ આપણે એનું નિસ્યંદન કરી શકીએ છીએ. આગળના ટોપિકની અંદર મેં તમને કરાવેલું હતું કે પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન આપણે આગળ તમને થોડું ઘણું કીધું હતું, કેમ કે એ તમારે આગળ આવેલું છે અને બહુ ઇઝી છે, બરાબર. એટલે તમે વાંચો તો એ સમજાઈ જાય એવું છે. ટૂંકમાં ડિસ્ટિલેશન છે એ એની માટે પણ થાય છે, બરાબર. આ હતું સિમ્પલ ડિસ્ટિલેશન. બહુ ઇઝી મેથડ છે અને તમે ભણી ગયા છો, બરાબર. કે 30 ડિગ્રી કરતાં વધારે ડિફરન્સ ધરાવતા બે મિસિબલ લિક્વિડ છે જેને સેપરેટ કરવા માટે સિમ્પલ ડિસ્ટિલેશન છે એનો યુઝ થાય છે. ડિસ્ટિલેશન ફ્લાસ્ક અથવા આરબીએફની સાથે કન્ડેન્સર જોડી વોટર પાસ આઉટ કરી એનું કુલિંગ થાય એટલે વેપર છે એ ડાયરેક્ટ કન્વર્ટેડ ઇન્ટુ પ્યોર લિક્વિડ અને અહીંયા છેલ્લે નીચેને કલેક્ટ કરવામાં આવે છે, બરાબર. આ થયું સિમ્પલ ડિસ્ટિલેશન. એટલે સિમ્પલ ડિસ્ટિલેશન છે એ આવા લિક્વિડ માટે વપરાય છે. સિમ્પલ ડિસ્ટિલેશનની પ્રોસેસ છે એ તમે 9thમાંય ભણી ગયા છો, એટલે આમાં વધારે આપણે કાંઈ ડિસ્કશન કરવાની જરૂર નથી, બરાબર. ખાલી તમારે એનું મેઇન શું છે કોન્સેપ્ટ અથવા બેઝિક એ યાદ રાખવાનું છે અને આ મેથડ છે એ તમે ઓન લેબ પ્રેક્ટિકલમાં કરશો એટલે તમને વધારે આઈડિયા આવશે. તમારે આના આગળ પ્રેક્ટિકલ કરવાના આવશે કન્ડેન્સર જોડીને, એટલે તમને ખબર પડશે કે કઈ રીતે ઇનલેટ આઉટલેટ કન્ડેન્સર કેવું હોય છે એ, બરાબર. એના પછી છે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. તો આ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન શું છે એ તમને થોડુંક સમજાવી દઉં. કે
ફ્રેક્શનલ ડિસ્ટિલેશન એટલે શું કે ફ્રેક્શનલ ડિસ્ટિલેશનની અંદર જે મિસિબલ લિક્વિડના બોઇલિંગ પોઈન્ટ છે એ બિલો 30 ડિગ્રી હોય, એટલે કે 30 ડિગ્રી 25 થી 30 ડિગ્રી કરતાં નીચે હોય કે બિલો 30 ડિગ્રી એવા ઓર્ગેનિક લિક્વિડ માટે આ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે એનો ઉપયોગ થાય છે. ત્રીસ ડિગ્રી કરતાં ઓછું ટેમ્પરેચર, ઓછું બોઇલિંગ પોઈન્ટ ધરાવતા ઓર્ગેનિક લિક્વિડ માટે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે એ વપરાય છે. ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે એમાં આપણે જોઈએ તો એના બે ની વચ્ચે 30 ડિગ્રી કરતાં ઓછો બોઇલિંગ પોઈન્ટ વચ્ચેનો ડિફરન્સ છે એ 30 ડિગ્રી કરતાં ઓછો છે. 30 ડિગ્રી કરતાં ઓછો બોઇલિંગ પોઈન્ટ ડિફરન્સ હોય એટલે આપણે સિમ્પલ લોજિક વિચારીએ તો આપણે કન્ટિન્યુઅસલી થર્મોમીટર પર નજર રાખવી પડે, બરાબર? કેમ કે એનો ડિફરન્સ છે એ ઓછો છે, એટલે એક ક્યારે કન્વર્ટેડ થઈ જાય અને બીજું શરૂઆત થઈ જાય એ ખબર રહે નહીં. એટલે કન્ટિન્યુઅસલી તમારે થર્મોમીટર પર નજર રાખવી પડે. અને આ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે એની રચના જે રીતે છે કે બે મિસિબલ લિક્વિડ છે એને અલગ કરવા હોય તો પહેલાં જેનું એઝ ઇટ ઇઝ ઓછું બોઇલિંગ પોઈન્ટ છે એ પહેલાં છૂટું પડશે અને પછી જેનું વધારે છે એ મળશે. પણ ખૂબ જ ઓછો ડિફરન્સ હોય, 2 થી 3 ડિગ્રીનો જ ડિફરન્સ હોય તો એ કઈ રીતે આ ડિસ્ટિલેશનની મદદથી આપણે એને છૂટું કરી શકીએ એને આપણે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન તરીકે ઓળખવામાં આવે છે. એમાંય એઝ ઇટ ઇઝ બધું આવશે, કન્ડેન્સર છે અને આરબીએફ છે અથવા તો ડિસ્ટિલેશન ફ્લાસ્ક છે, એટલે વધારે એમાં કાંઈ ડિફરન્સ છે નહીં, થોડોક જ ડિફરન્સ છે. પણ એની રચના છે એ આપણે નેક્સ્ટ ટાઈમ હું તમને, કેમ કે અત્યારે પછી એટલું બધું નથી ડિટેલમાં સમજાવે, એમ નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને ફ્રેક્શનલ ડિસ્ટિલેશન વિશે ડિટેલમાં સમજાવીશ. અત્યારે આપણે સિમ્પલ ડિસ્ટિલેશન જે રીતે કર્યું, ફિગર દોરી અને મેં તમને સમજાવ્યું, તમને વધારે ક્લિયર થઈ ગયું. એ જ રીતે હું ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે ડિટેલની અંદર સમજાવીશ, બરાબર? એ પછીના ડિસ્ટિલેશન છે સ્ટીમ ડિસ્ટિલેશન ને વેક્યુમ ડિસ્ટિલેશન, એર સેન્સિટિવ વેક્યુમ ડિસ્ટિલેશન, શોર્ટ પાથ ડિસ્ટિલેશન અને ઝોન ડિસ્ટિલેશન. બધા ડિસ્ટિલેશન છે એ આપણે ડિટેલમાં સમજાવવાની જરૂર નથી, અહીં આવી રીતે કેમ ફિગર દોરીને કર્યા, પણ થોડું ઘણું હું તમને એના વિશે એક્સપ્લેન કરીશ. બાકી મેઇન આ બે જ છે, સિમ્પલ અને ફ્રેક્શનલ અને સ્ટીમ ડિસ્ટિલેશન. આ ત્રણ આપણે વ્યવસ્થિત કરશું. અને આ ચેપ્ટરની અંદર તમારે થિયરી છે એ પૂછાય છે. આગળનું ચેપ્ટર છે એમાંથી દાખલા પૂછાય છે. છેલ્લા 4 થી 5 વર્ષના પેપર જોઈ લેજો. આગળના ચેપ્ટરમાંથી યુનિટ 1માંથી દાખલા પૂછાય છે અને આ ચેપ્ટર છે એમાંથી થિયરી છે એ પૂછાવાની શક્યતા વધારે છે. એટલે મોટા ભાગે થિયરી જ પૂછાયેલી છે. અને આમાં જે થિયરી આવે છે એ આ બધી જ થિયરી છે એ તમારે બીજા યુનિટની અંદર થઈ ગઈ છે અને તમે ભણો છો. એટલે વધારે કાંઈ ટફ થિયરી છે નહીં, એકદમ ઇઝી થિયરી છે. એટલે અને આપણે આની અંદર દાખલાય કરશું થોડા ઘણા, સાથે નહીં પણ પાછળથી આપણે થિયરી પૂરી થઈ જાય પછી દાખલા ગણશું. એટલે દાખલા છે એ પૂછાય છે પણ થિયરી પૂછાવાની શક્યતા યુનિટ 2માંથી વધારે છે. એટલે એવી રીતે તમારે પાર્ટ પારેલા છે કે યુનિટ 1માંથી દાખલા પૂછાય અને યુનિટ 2માંથી તમારે થિયરી છે એ પૂછાય છે. યુનિટ 1ની અંદર થિયરી પૂછાય એવી શક્યતા નથી અને છે નહીં, થિયરી બહુ ઓછી છે. આની અંદર તમારે આવી થિયરી છે જે પૂછાવાની શક્યતા વધારે છે. એટલે અત્યારે તમારે થિયરીની પ્રિપરેશન છે એ આમાંથી કરવાની રહેશે. હું અહીંયા તમને બધું
એક્સપ્લેન કરીશ. બરાબર. હવે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે અને વેક્યુમ અથવા તો સ્ટીમ ડિસ્ટિલેશન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પૂરું કરશું. બરાબર. ઓકે, થેન્ક યુ.